નવાજ રિલીફ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે આજે રક્તદાનનો કેમ્પ યોજ્યો એ ખૂબ જ સહારનીય છે. કદાચ અરવલ્લી વિસ્તારની અંદર આ એવો કેમ્પસ છે કે જે સૌથી વધારે બ્લડનું કલેક્શન થયું હોય. એક બેનર નીચે અથવા તો એક લેબલ નીચે 400 થી 500 રક્તદાતાઓ તૈયાર હોય અને અમે સમયના અભાવે અને વિપરીત પરિસ્થિતિની અંદર વરસાદની અંદર પણ 287 રક્તદાન અમે એકઠું કરી શક્યા. આ રક્ત છે એ રક્ત થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે તથા કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક અપાશે અને અપાઈ રહ્યું છે. રામાડી બ્લડ સેન્ટર છેલ્લા 20 વર્ષથી આવા થેલેસીમિયાગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક રક્ત આપી રહી છે. અત્યારે રામાડી બ્લડ સેન્ટરમાં 82 બાળકો થેલેસીમિયાગ્રસ્ત નોંધાયેલા છે અને આ જે રજિસ્ટર્ડ થયેલા છે એ થેલેસીમિયાગ્રસ્તને વાર્ષિક અમારું 3300 થી 3800 રક્ત યુનિટ આવા બાળકોને નિઃશુલ્ક જાય છે. આ રક્ત જે એકઠું થયું છે 287 યુનિટ એ આ રક્ત છે એ આ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ખૂબ જ પૂરક થઈ પડશે. આ જે ટ્રસ્ટે જે કામ કર્યું છે એવું બીજા પણ ટ્રસ્ટો બીજા પણ સંસ્થાઓ જો કામ કરે, એક બેનર છે એટલું થઈ શકતું હોય તો અત્યારે હું માનું છું ત્યાં સુધી આવા રક્ત જરૂરતમંદ દર્દીઓને ક્યારેય કોઈ જગ્યાએ હાથ લાંબો નહીં કરવો પડે. તો આ સંસ્થાઓ પર આપણે શીખવું પડે કે રક્તદાન કઈ રીતે કરવું. અને આવા જે ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન ટ્રસ્ટ છે એને મારા તરફ ખૂબ ખૂબ આભાર. અને વર્ષે પણ એવા 1-2 કેમ્પ આવા આપશે તો આ થેલેસીમિયાગ્રસ્ત અને જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ પૂરક થઈ પડશે.